અને હવે વાત કરીશું વરસાદની આગાહીની। રાજ્યમાં કયા કયા દિવસે કઈ કઈ જગ્યા પર છે વરસાદની શક્યતા તેની વાત કરીએ। 30 મે આ તારીખ પણ આપ નોંધી શકો છો। આ દિવસે કયા કયા જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી છે, તો જ્યાં યલો ઝોન આપણે દેખાઈ રહ્યો છે, એટલે કે પૂર્વની વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં મહીસાગર છે, અરવલ્લી છે અને ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે। 30મી તારીખે આ ત્રણ મહંદંશ છે, આ ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી। ત્યારબાદ વાત કરીએ 31 મેની। 31 મેના રોજ જુઓ ઇન્ટેન્સિટી કઈ રીતે વધે છે અને કેટલાક જિલ્લા અહીંયા એડ થાય છે। પંચમહાલ, દાહોદમાં 31 મેના રોજ વરસાદની આગાહી શક્ય છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તો છે જ। અને ત્યારબાદ વાત કરીએ 1 જૂનની, તો 1 જૂનમાં આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતને કવર કરવામાં આવે છે। પાટણ, મહેસાણા છોડીને સાબરકાંઠા, બનાસકાંઠા આ તરફ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરનો પણ અહીંયા ઉમેરો થયો છે। પણ સાથે અહીંયા જુઓ આપ સૌરાષ્ટ્રના તટીય જે જિલ્લા છે, એટલે કે સૌરાષ્ટ્રનો દક્ષિણનો જે પટ્ટો છે, એમાં અમરેલી અને ભાવનગર આ બે જિલ્લા છે જ્યાં 1 મેના રોજ વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે કે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના એ બે જિલ્લાનો ઉમેરો થાય છે। આપણા રાજ્યની જનતાને હવે ગરમીમાંથી એક મોટી રાહત મળવા જઈ રહી છે।